जिंदगी राजपुतानी आती है, जिंदगी राजपुतानी आती, जिंदगी राजपुतानी आती है, जिंदगी राजपुतानी आती। ये पूछो सो के वाले पालने में रघुनाथ के गायन गावती थी वही गान की। મિત્રો આપણે 3 જગ્યાએ પોલીસ મળી હતી ને અમે આ ટુ વ્હીલ ને અંદર 3 જણા આવ્યા છે, તમે જોઈ શકો છો। जिंदगी राजपुतानी आती, जिंदगी राजपुतानी आती, जिंदगी राजपुतानी आती, वो जिंदगी राजपुतानी आती, जिंदगी राजपुतानी आती। તો હાલો મિત્રો બધા કેમ છો? અત્યારે અમે જઈ રહ્યા છે જુનાગઢથી સોનલ ધામ મઢડા, અને હા મિત્રો જરૂરથી કોમેન્ટમાં જય માં મોગલ લખી દેજો ને સાથે જય માં સોનલ પણ લખી દેજો। તો મિત્રો અહીંયા એવું માનવામાં આવે છે એકવાર તમે શ્રીફળ વધારશો એટલે તમારા દુનિયાના હરેક કામ થઈ જશે, એ પણ હું તમને ગેરંટી આપું છું। તો ચાલો જાય આપણે હવે મઢડા। તો મિત્રો જુનાગઢથી મઢડા માત્ર 36 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને સરસ મજાનું એક નાનકડું ધામ છે। તો મિત્રો તમે પણ પહોંચી જાજો આપણે મઢડા ધામ જોવા ને સાથે સોનલ માનું નામ લઈને નીકળી જાજો। મિત્રો તમારા ગામથી 110%ની ગેરંટી આપું છું, તમને કોઈ પણ ગુજરાતમાં પોલીસ રોડ ઉપર ઊભી હશે લાયસન્સનું પણ નહીં પૂછે, આ મારી ગેરંટી છે મિત્રો। દિલીપ 10ની નોટ છે, નથી છૂટા હવે તમે ફાઇનલી જોઈ શકો છો અહીંયા સોનલ ધામ મઢડા લખેલું છે। આપણે હમણાં ફાઇનલી જશું, અહીંથી થોડાક કિલોમીટર થાય છે। તો મિત્રો અહીંથી ફાઇનલી 2 કિલોમીટર થાય છે મઢડા સોનલમાનું ધામ ને હા મિત્રો આપણે 3 જગ્યાએ પોલીસ મળી હતી ને અમે આ ટુ વ્હીલ ને અંદર 3 જણા આવ્યા છે, તમે જોઈ શકો છો। આપણે કોઈ પણ જાતમાં રોકવામાં તેમજ આપણે કોઈ પણ જાતમાં લાયસન્સ પણ માંગવામાં આવ્યું નથી। તો આ બધી મેર આપણે સોનલમાની છે। જો તમે પહેલી વાર વિડીયો જોવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબી દેજો ને આ જો મેં જરૂરથી સોનલમાનું નામ જય માં સોનલ લખી દેજો કોમેન્ટમાં। તો ચાલો મળીએ આપણે સોનલ ધામ મઢડા। કોઈ વાતે વાતમાં આવે છે તારી વાતો, તારી યાદમાં વીતે છે સારી રાતો। મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે મઢડા મંદિરે, તમે જોઈ શકો છો ને આ બતક પણ તમને દેખાઈ રહ્યા હશે, હું તમને હમણાં બતાવું બતક। તો જરૂરથી હવે જય માં સોનલ લખી દેવું, ચાલો આપણે જોઈએ અંદર જઈને। મિત્રો તમે જોઈ શકો છો આ બતક અહીંયા જ તમને મળી જશે આવશો એટલે, એક નહીં પણ અહીંયા કમસે કમ 50થી 60 બતક છે, એ અહીંયા રહી છે સોનલ ધામ મઢડા। ને સામે છે એક આપણે જે સોનલમાનું મંદિર છે ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બૂટ સંપલ કાઢવાની જગ્યા છે, આપણે અહીંયા સંપલ કાઢીને જશું મંદિર તરફ। તો અહીંયા ઘણા લોકો બહારથી પણ આવે છે સોનલમાના ધામમાં। તો મિત્રો આપણે પહેલી જ વાર આવ્યા છે આપણે સોનલમાના મંદિરે। તો મિત્રો આપણે પહેલાં આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે। તો ચાલો મિત્રો જેને પણ કોમેન્ટ ન કરી હોય જરૂરથી કોમેન્ટ કરી દેજો જય માં સોનલ। હું તમને હમણાં ઝૂમ કરીને બતાવું। रणचंडी मां रमवा चाचर चौके आबोने रणचंडी मां रमवा।
મિત્રો તમે જોઈ શકો છો આયા માતાજીના ફોટા તેમજ આયા ગાદી પણ છે. જરૂરથી જો તમે સોનલ માને માનતો હોય તો જરૂર ને જરૂર આમાં કોમેન્ટ કરી દેજો જય માં સોનલ. ને હા મિત્રો આપણે સોનલ માના જે બેન છે તે પણ આયા બેઠ્યા છે, તેને આપણે દર્શન કરવા જઈશું ને હું તમને બતાવ્યું હમણાં. ને આયા આ તપેલો છે સામે તમને દેખાઈ રહ્યો હશે. તો મિત્રો તમે જોઈ શકો છો ટિકટોક તેમજ યુટ્યુબમાં પણ બનુમાના તમે દર્શન કર્યા હશે. ને આ મિત્રો આ બનુમાની સમાધિ આયા બનાવવામાં આવી છે. ને આ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ બનુમા ને કમસે કમ 3 થી 4 વર્ષ જ થયા છે સમાધિને. તો જરૂરથી કોમેન્ટમાં જય બનુમા લખી ને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. અત્યારે આપણે જે કંચનમાં છે તેના દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો તમે આ માતાજીને જોઈ શકો છો. આ માતાજી આપણે સાત પૂજાય છે. અને આ મિત્રો આ માતાજીના દર્શન કરવાથી આપણું જીવન પણ ધન્ય થઈ જાય છે. તો જરૂરથી મિત્રો જય માં સોનલ કોમેન્ટમાં લખી દેજો. ને હવે આપણે થોડીક વારમાં હું તમને બાજુનો મંદિર છે તેનો પણ નજારો બતાવું, તેમજ અહીંયા દુકાનો પણ ઘણી આવેલી છે તેનો પણ તમે નજારો જોઈ શકો છો. અહીંયા તમે કાંઈ પણ જો ફોટો તેમજ હરેક વસ્તુ ખરીદવા માંગતા હોય તો અહીંયા તમને હરેક જાતની વસ્તુ મળી જાય છે. મિત્રો તમે અહીંયા આવશો એટલે તમને અહીંયા પ્રસાદ પણ મળી જાય છે. તો અત્યારે આપણે વાસણ જેના ડીશું મેકવાની છે એ કામ કરાવવા જઈ રહ્યા છે. અને ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માં સોનલ, જય માં મોગલ.